ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે લેક્ચર નંબર 12 જે છે દેટ ઇઝ ઓલ્સો ન્યુમેરિકલ બેઝ ઓન કુલમ્સ લો છે, ચેપ્ટર નંબર 1. ઓકે, અને આજે આપણે એક્સરસાઇઝના ન્યુમેરિકલ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, એક્સરસાઇઝ નંબર 1. What is the force between two small charge sphere having a charge of 2 into 10 raised to minus 7 coulomb and 3 into 10 raised to minus 7 coulomb placed 30 centimeter apart in a air? એટલે સિમ્પલ ફાઇન્ડ આઉટ કરવાનું છે વોટ ઇઝ ધ ફોર્સ. ઓકે, સિમ્પલ અહીં આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે વોટ ઇઝ ધ ફોર્સ. ઓકે, સો એફ ઇઝ અ ક્વેશ્ચનેબલ હિયર એન્ડ the force which we have to find, that is between the two charged small sphere. Okay, two charged small sphere q1 and q2 having a charge 2 into 10 raised to minus 7 coulomb and 3 into 10 raised to minus 7 coulomb place at a 30 centimeter apart. તો એમના વચ્ચેનું જે ડિસ્ટન્સ જે છે એ કેટલું છે? 30 સેન્ટીમીટર છે. ઓકે, હવે Q1 ને Q2 તો છે ને આમના વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સને એઝ અ આપણે આર કહી શકીએ. જ્યારે બી આપણે કોઈ બી વેલ્યુ લખીએ છીએ ત્યારે એસઆઈ યુનિટમાં લખીએ છીએ, એટલે સેન્ટીમીટરનું મીટરમાં અહીંયા કરવા પડશે, કમ્પલસરી કન્વર્ટ કરવા પડશે. સેન્ટીમીટરનું મીટરમાં કન્વર્ટ કરીએ તો આપણે 30 બાય કેટલા કરવા પડશે? 100. 30 બાય 100 કરીએ તો કેટલા આવશે? 0.3 મીટર આવશે. હવે અકોર્ડિંગ ટુ કુલમ્સ લો, અકોર્ડિંગ ટુ આપણે કુલમ્સ લો, અકોર્ડિંગ ટુ આપણે કુલમ્સ લો શું રાઇટ ડાઉન કરી શકીએ? તો અકોર્ડિંગ ટુ કુલમ્સ લો રાઇટ ડાઉન કરી શકીએ ધ મેગ્નિટ્યુડ ઓફ ધ ફોર્સ એફ ઇક્વલ ટુ વોટ વી કેન રાઇટ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. ઓકે, કેની વાત કરીએ તો કેની વેલ્યુ જે છે 9 ઇન્ટુ 10 રેઝ ટુ 9 છે. Q1ની વાત કરીએ તો એની વેલ્યુ છે 2 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 7. Q2ની વાત કરીએ તો એની વેલ્યુ છે 3 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 7. અને આના વચ્ચેનું જે ડિસ્ટન્સ જે છે દેટ ઇઝ 0.3 મીટર. તો 0.3નો શું આવશે? સ્ક્વેર આવશે. એમ તો એક 3 ને 3 મલ્ટીપ્લાય ડિવાઈડેડ નીકળી જશે, એક 3 આમાંથી પણ નીકળી જશે, તો રહી જશે 3 ઇન્ટુ 2 એટલે કેટલા આવશે? 6 આવશે. કેટલા આવશે? 6. ઓકે, જોઈએ તો 9માંથી 14 જશે તો રહી જશે 5 ને 5માંથી આ 0.3ના બીજા બે હશે 10 રેઝ ટુ માઇનસ 2 જે ઉપર જશે તો તમારી વેલ્યુ થઈ જશે 6 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 3 ન્યૂટન આન્સર આવશે. સો બહુ ઇઝી ન્યુમેરિકલ છે, ચાર્જ બી ગિવન છે ને ડિસ્ટન્સ બી ગિવન છે, એટલે કે Q1 Q2 અપોન આર સ્ક્વેરમાં જસ્ટ વેલ્યુ મૂકીને આપણે આન્સર લાવવાનો છે. સો આ રીતે આપણો એક્સરસાઇઝ નંબર 1 કમ્પ્લીટ થાય. Now we move on exercise number 1.2. Okay, exercise number 1.2 જે છે, okay, is like that. The electrostatic force on a small sphere of a charge 0.4 microcoulomb due to the another small sphere of a charge minus 0.8 microcoulomb in a air is 0.2 Newton. So we have a two small spheres. Okay, we have a two small spheres. One that is a Q1 having a charge 0.4 microcoulomb. So 0.4 microcoulomb, it means ke 0.4 into 10 raised to minus 6 coulomb. Okay, and Q2 that is equal to minus 0.8 microcoulomb. Minus 0.8 microcoulomb means minus 0.8. Micro means 10 raised to minus 6 coulomb. Okay, in a air is 0.2 Newton. Okay, so the force acting between the two charges is 0.2 Newton. હવે એક પોઝિટિવ ચાર્જ છે અને બીજો નેગેટિવ ચાર્જ છે. ઇટ મીન્સ કે આ જે ફોર્સ હશે એ કયા ટાઈપનો હશે? એટ્રેક્ટિવ ટાઈપનો ફોર્સ હશે. સો ઇટ ઇઝ અ એટ્રેક્ટિવ ફોર્સ. સો વોટ વી હેવ ટુ ફાઇન્ડ વોટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ફિયર્સ, એટલે આના વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હશે? એટલે આપણે અહીંયા શું ફાઇન્ડ આઉટ કરવાનું રહ્યું? આર. ઓકે, આર આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણા પાસે ઇક્વેશન છે અકોર્ડિંગ ટુ કુલમ્સ લો. આપણા પાસે ઇક્વેશન છે અકોર્ડિંગ ટુ કુલમ્સ લો. અકોર્ડિંગ ટુ કુલમ્સ લો જે છે આપણું ઇક્વેશન શું છે? તો એફ ઇક્વલ ટુ આપણું ઇક્વેશન છે કે Q1 Q2 અપોન શું છે? આર સ્ક્વેર. એમાં કેની વેલ્યુ જે છે એ કેટલી? તો 9 ઇન્ટુ 10 રેઝ ટુ 9. Q1ની વેલ્યુ કેટલી? તો 0.4 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 6.
નાની વેલ્યુ માઇનસ છે, બટ અહીંયા આપણને ઓનલી મેગ્નિટ્યુડ જોઈએ છે, એટલે આપણે માઇનસ લખતા નથી. ધ્યાન રાખજો, ઓનલી મેગ્નિટ્યુડમાં આપણે ડાયરેક્શન બતાવવાની નથી, એટલે અહીંયા માઇનસ લખતો નથી, એટલે જસ્ટ ખાલી 0.8 ઇન્ટુ 10⁻⁻6 લખું છું. ઓકે, અને આના વચ્ચેનું ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. એટલે R² આપણે ઉપર લઈ લઈએ તો એફને આપણે ક્યાં લઈ જવું પડશે? નીચે. ને એફની વેલ્યુ કેટલી છે? 0.2. એટલે અહીંયા મેં 0.2 લખી દઉં. એટલે અહીંયા એફ લખવાનો હતો, પણ એફની વેલ્યુ 0.2 છે, એટલે 0.2 રાઇટ ડાઉન કરી દઈએ. હવે આ જો તમે R² જો તમે ફાઇન્ડ આઉટ કરો તો આ R² ની વેલ્યુ જે છે એ કંઈક તમારી 144 ઇન્ટુ 10⁻⁻4 જેવી કંઈ આવશે. ઓકે, આ જો ટોટલ કેલ્ક્યુલેશન કરો તો 144 ઇન્ટુ 10 કેટલા આવશે? -4 આવશે. એટલે જો આનું રૂટ કરી નાખું તો 144નું રૂટ 12 ને 10⁻⁻4નું રૂટ 10⁻². ઓકે, એટલે તમારો આરની વેલ્યુ જે છે 0.12 મીટર આવશે. તો 0.12 મીટર ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ ચાર્જીસ. બહુ સિમ્પલ છે. અહીંયા R² સબ્જેક્ટ બનાવીને એફને નીચે લઈ જવાનું છે, ને પછી બાકીની બધી વેલ્યુ મૂકીને આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ને આ જે આન્સર આવશે એનો તમે રૂટ કરી નાખશો એટલે તમારો ટોટલ આન્સર મળી જશે. હવે ક્વેશ્ચન અહીંયા પૂરો નથી થતો. અહીંયા તમને સેકન્ડ ક્વેશ્ચન બી કીધેલો છે કે વોટ ઇઝ ધ ફોર્સ ઓન ધ સેકન્ડ સ્ફિયર ડ્યુ ટુ ધ ફર્સ્ટ સ્ફિયર. એટલે સપોઝ એમ સમજી લો કે તમે ફર્સ્ટ સેકન્ડ સ્ફિયર જે છે એ ફર્સ્ટ સ્ફિયરને ફોર્સ એપ્લાય કરે, તે એટલે ફર્સ્ટ સેકન્ડને ફોર્સ કેટલો એપ્લાય કરશે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે ફર્સ્ટ જ્યારે સેકન્ડને એપ્લાય કરશે ત્યારે એ ફોર્સની વેલ્યુનું ઇક્વેશન બી KQ1 Q2/R² આવશે. ફરક એટલો હશે કે ડાયરેક્શન ડિફરન્ટ હશે. આને એટ્રેક્શન કરશે તો આની જે ડાયરેક્શન જે છે એ આ બાજુ આવશે, જ્યારે આને એટ્રેક્ટ કરશે તો આની ડાયરેક્શન આ બાજુ આવશે. એટલે આપણે એવું કહી શકીએ ધ ફોર્સ એક્ઝિસ્ટ બિટવીન ટુ મ્યુચ્યુઅલ ચાર્જીસ આર સેમ બટ એનો શું આવશે? અપોઝિટ ડાયરેક્શન. કેમ કે આ બંને એકબીજાને એટ્રેક્ટ કરશે એટલે બંનેની ડાયરેક્શન શું આવશે? અપોઝિટ આવશે. એટલે લાસ્ટલી આપણે એવું રાઇટ ડાઉન કરી શકીએ કે the force acting between two charges are same in magnitude but opposite in direction. આવશે. ઓકે, સો આ રીતે તમારું એક્સરસાઇઝ નંબર 1.2 પણ ક્લિયર થશે. હવે બહુ સિમ્પલ આ પણ ક્વેશ્ચન હતો. હવે આપણે એક્સરસાઇઝ નંબર 1.3 ઉપર આવીએ. એ પણ ઇઝી જ છે. એક્સરસાઇઝ નંબર 1.3 ઉપર જઈએ. સો એક્સરસાઇઝ નંબર 1.3 કંઈ આ રીતે છે. ચેક ડેટ the ratio of KE²/GMEMP is dimensionless. તો ફર્સ્ટ આપણે આ ફાઇન્ડ આઉટ કરવાનું છે કે આ જે વેલ્યુ જે છે ને એ ડાયમેન્શનલેસ છે. સેકન્ડ થિંગ, ડિટરમાઇન ધ વેલ્યુ ઓફ રેશિયો. એટલે આપણે એનો રેશિયો બી ફાઇન્ડ આઉટ કરવાનો છે. એન્ડ વોટ ડઝ ધ રેશિયો સિગ્નિફાય એ પણ આપણે કંઈક સમજવાનું છે. ચાલો, આ બધા ઉપરથી આપણે પહેલાં ઉપર જોઈએ કે KE²/GMEMP એને ડાયમેન્શનલેસ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો KE²/GMEMP. તો આ બધાના આપણને યુનિટ ખબર હોવા જોઈએ. જો બધાના આપણને યુનિટ ખબર હોવા જોઈએ તો કે જે છે યુનિટ ઓફ કે, રાઈટ, યુનિટ ઓફ કે જો આપણને જોઈએ તો યુનિટ ઓફ કે જે છે એ શું છે? તો એ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન શું છે? કુલમ સ્ક્વેર. અને જો કોઈને ની ખબર હોય તો આપણા પાસે ઇક્વેશન છે F = KQ1 Q2/R². હવે કે ફાઇન્ડ આઉટ કરવાનો હોય તો કેને સબ્જેક્ટ બનાવવા પડશે. કેને સબ્જેક્ટ બનાવીએ તો શું આવશે? F × R² અપોન શું આવશે? Q1 × Q2. F એટલે ફોર્સનો યુનિટ શું છે? ન્યૂટન. ડિસ્ટન્સ શું છે? R. ડિસ્ટન્સનો યુનિટ શું છે? મીટર, એટલે મીટર સ્ક્વેર. ઓકે, અને બીજું Q1 ને Q2 તો બંને ચાર્જ છે એટલે આ બી ક્યુ અને આ બી ક્યુ કુલમ, એટલે કુલમ ઇન્ટુ કુલમ શું થશે? કુલમ સ્ક્વેર. એટલે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન શું આવશે? કુલમ સ્ક્વેર. એટલે જો નહીં ખબર હોય તો તમે આ રીતે ફાઇન્ડ આઉટ કરજો. સેકન્ડ, ચાર્જ ઓફ ઓર યુનિટ ઓફ
યુનિટ ઓફ ઈ. હવે ઈ જે છે દેટ ઇઝ ઇલેક્ટ્રિક ચાર્જ, ને ચાર્જનો યુનિટ જે છે એ શું છે? કુલમ. એટલે આ કુલમ થઈ જશે. એમઈ એન્ડ એમપી દેટ ઇઝ ધ માસ, યુનિટ ઓફ માસ, રાઈટ. તો યુનિટ ઓફ તમે એમઈ એન્ડ એમપી જો તમે કહો તો એમઈ એન્ડ એમપી દેટ ઇઝ અ માસ, યુનિટ ઓફ માસ જે છે એ શું છે? કિલોગ્રામ છે. ઓકે, હવે ફાઇન્ડ આઉટ કરવાનો રહ્યો જી. ઓકે, હવે જી જે છે એ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ છે. ઓકે, ને ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટનું ઇક્વેશન છે જો રિમેમ્બર હોય તો એફ ઇક્વલ ટુ કેપિટલ જી m1 m2 અપોન આર સ્ક્વેર. જો તમારે જીનો યુનિટ ફાઇન્ડ આઉટ કરવો હોય તો એને સબ્જેક્ટ બનાવવો પડે. જો જીને સબ્જેક્ટ બનાવો તો એફ ઇન્ટુ શું થશે? આર સ્ક્વેર અપોન શું થશે? m1 ઇન્ટુ m2. સો ધ યુનિટ ઓફ જી બીકમ એફ. ફોર્સનો યુનિટ શું આવશે? ન્યૂટન. આર સ્ક્વેર ડિસ્ટન્સનો યુનિટ શું આવશે? મીટર, એટલે મીટર સ્ક્વેર અપોન m1 m2. આ પણ માસ છે ને આ પણ માસ છે એટલે કિલોગ્રામ ઇન્ટુ કિલોગ્રામ શું આવશે? કિલોગ્રામ સ્ક્વેર આવશે. સો ન્યૂટન મીટર સ્ક્વેર અપોન શું આવશે? કિલોગ્રામ સ્ક્વેર. હવે આપણા પાસે બધાના યુનિટ છે. આ બધાના યુનિટ મૂકીને આપણે કે સ્ક્વેર અપોન જી એમઈ એમપી ફાઇન્ડ આઉટ કરીએ. સો ધ યુનિટ ઓફ કે સ્ક્વેર અપોન જી એમઈ એમપી. હવે કેનો યુનિટ જે છે એ શું છે? ન્યૂટન મીટર સ્ક્વેર અપોન શું છે? કુલમ સ્ક્વેર. ચાર્જ ઓફ ઈ એટલે યુનિટ ઓફ ઈ એટલે યુનિટ ઓફ ચાર્જનો યુનિટ શું છે? કુલમ સ્ક્વેર અપોન, રાઈટ, અપોન શું છે? જીનો યુનિટ શું છે? ન્યૂટન મીટર સ્ક્વેર અપોન શું છે? કિલોગ્રામ સ્ક્વેર. ને એમઈનો યુનિટ બી શું છે? કિલોગ્રામ. ને એમપીનો યુનિટ બી શું છે? કિલોગ્રામ. હવે અહીંયા જો આપણે જોઈએ તો કુલમ સ્ક્વેર કેન્સલ આઉટ, કિલોગ્રામ કેન્સલ આઉટ, ને ન્યૂટન મીટર સ્ક્વેર પણ શું થઈ જશે? કેન્સલ આઉટ થશે. જો આ બધું કેન્સલ આઉટ થશે તો આ શું બનશે? યુનિટલેસ. ને યુનિટલેસ એટલે બરાબર આ પણ શું થઈ જશે? ડાયમેન્શન લેસ થશે. સો ધેરફોર આપણે એવું કહી શકીએ કે કે સ્ક્વેર અપોન જી એમઈ એમપી ઇઝ આપણે શું કહી શકીએ? ડાયમેન્શનલેસ. ઓકે, ચાલો તો આ આપણે કે સ્ક્વેર અપોન જી એમઈ એમપી માટે ફાઇન્ડ આઉટ કરી નાખ્યું. હવે આપણે નેક્સ્ટ જે છે આની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓકે, હવે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે નેક્સ્ટ ઉપર જઈએ. વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે જે છે કે સ્ક્વેર અપોન જી એમઈ એમપી આ બધાની વેલ્યુ લખવા પડશે મેગ્નિટ્યુડ ફાઇન્ડ આઉટ કરવા માટે. કેનો યુનિટ છે? 9 ઇન્ટુ 10⁹. ઈ એટલે ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન અને એની વેલ્યુ જે છે 1.6 ઇન્ટુ 10 કેટલા છે? -19. ઈ સ્ક્વેર છે એટલે આનો બી શું થશે? હોલ સ્ક્વેર થશે. જીની વાત કરીએ તો 6.67 ઇન્ટુ 10 કેટલા આવશે? -11 આવશે. એમઈ માસ ઓફ ઇલેક્ટ્રોન that is 9.1 into 10 - 31. ને એમપી માસ ઓફ પ્રોટોન that is 1.67 into 10 - 27. આ બધી વેલ્યુ તમને ખબર જ હોવી જોઈએ. ચાર્જની વેલ્યુ બી તમને ખબર હોવી જોઈએ. કોન્સ્ટન્ટની વેલ્યુ બી ખબર હોવી જોઈએ, કે ને જીની વેલ્યુ. ઇવન માસ ઓફ ઇલેક્ટ્રોન એન્ડ માસ ઓફ પ્રોટોન એ પણ તમને ખબર હોવી જોઈએ. એક્ઝામમાં આપી શકે અથવા તો ન પણ આપી શકે. જો તમે આ બધી વેલ્યુ જો તમે મૂકશો અને કેલ્ક્યુલેશન કરશો તો તમારી વેલ્યુ 2.273 ઇન્ટુ 10 કેટલા આવશે? 39. ને ધ્યાન રાખજો ડાયમેન્શન લેસ છે એટલે અહીંયા યુનિટ આવશે નહીં. સો આઈ હોપ તમને આ આન્સર મળી જવો જોઈએ. હવે આપણને એવું બી કીધેલું છે કે વોટ ડીઝ રેશિયો સિગ્નિફાય. હવે આ રેશિયો એક્ઝેક્ટલી છે શું? તો મારા હિસાબે આ રેશિયો જે છે ને સપોઝ આપણે એમ સમજી લઉં કે બે આપણે મેસિવ બોડી લઈએ, એમઈ ને એમપી લઈ લઈએ, ને આના વચ્ચે જો આપણે ઇલેક્ટ્રિક ફોર્સ લઈએ અને બીજું ગ્રેવિટેશનલ ફોર્સ લઈએ અને આ બંનેનો જો રેશિયો કરીએ તો કદાચ આપણને આ વેલ્યુ મળે. જો સપોઝ એમ સમજી લો કે મેં ઇલેક્ટ્રિક ફોર્સ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરું તો ઇલેક્ટ્રિક ફોર્સ શું આવશે? કે. હવે માસ ઓફ ઇલેક્ટ્રોનનો ચાર્જ બી ક્યુઈની વેલ્યુ પણ શું આવશે? ક્યુ. અને માસ ઓફ પ્રોટોન ક્યુપીની વેલ્યુ બી શું આવશે? ક્યુ.
અને એ ક્યુની વેલ્યુ જે છે એઝ આપણે ઈ લખીએ છીએ. એટલે અહીંયા આપણે ક્યુ ઇન્ટુ ક્યુ એટલે ઈ ઇન્ટુ ઈ શું થઈ જશે? ઈ સ્ક્વેર. નાના વચ્ચેનું ડિસ્ટન્સ આર હોય તો કે ઈ સ્ક્વેર અપોન શું આવશે? આર સ્ક્વેર. એ જ રીતે ગ્રેવિટેશનલ ફોર્સ માટેનું ઇક્વેશન શું આવશે? તો અહીંયા એફ ઇક્વલ ટુ જી M1 M2. M1 એઝ અ એમઈ લઈ શકો, M2 એઝ અ એમપી લઈ શકો. નાના વચ્ચેનું ડિસ્ટન્સ આર છે એટલે અપોન શું લખી શકો? આર સ્ક્વેર. હવે સપોઝ એમ સમજી લો કે જો આપણે એફઈ બાય એફજી કરીએ, એફઈ બાય શું કરીએ? એફજી કરીએ તો શું થશે? કે ઈ સ્ક્વેર અપોન આર સ્ક્વેર અપોન શું છે? જી એમઈ એમપી અપોન બી શું છે? આર સ્ક્વેર. જેમાંથી આર સ્ક્વેર જો કેન્સલ આઉટ કરું, ઓકે, તો આપણા પાસે આન્સર આવશે કે ઈ સ્ક્વેર અપોન જી એમઈ એમપી. સો કે ઈ સ્ક્વેર અપોન જી એમઈ એમપી સિગ્નિફાય, ઓકે, કે ઈ સ્ક્વેર upon GMEMP, what it signify the ratio of electric force to the gravitational force. Electric force to the શું આવશે? gravitational force between electron and proton. between શું આવશે? electron and proton. ઓકે, ઇલેક્ટ્રોન પ્રોટોન. ને જો આની વેલ્યુ જો આપણે કમ્પેર કરીએ તો એફઈની વેલ્યુ જે છે એ એફજી કરતાં કેટલા ટાઈમ્સ ગ્રેટર થવાની? 10⁻39. એટલે આપણે એવું બી કહી શકીએ કે અહીંયા એફઈ ગ્રેટર દેન શું આવશે? એફજી. ઓકે, ધ ઇલેક્ટ્રિક ફોર્સ exists between electron and proton, that is 10⁻39 times greater than the gravitational force exists between electron and proton. Okay, so we can signify like this. I hope you can understand these three numericals. Okay, if any query come, please inform me by message or by call. Thank you very much. Bye.